વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલને એક ફ્રોડ કોલ આવ્યો। આ ફ્રોડ કોલ પર નોટિસ મોકલવાની તેમને ધમકી મળી હતી। ઠગબાજે મુંબઈથી બોલું છું કહીને નોટિસ આપવાનું કહ્યું હતું। ત્યારે ધારાસભ્યને ડિજિટલ અરેસ્ટ કરવાની આશંકા સેવાઈ રહી છે। યોગેશ પટેલે પોલીસ અને નાયબ મુખ્યમંત્રીને આ મામલે જાણ કરી છે। ભાજપના ધારાસભ્યને ડિજિટલ અરેસ્ટ કરવાની આશંકા જે છે તે આ મામલાથી સામે આવી છે। હવે એ મામલે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આ બાબતે જાણ કરી છે। તું જે સ્કૂલમાં ભણ્યો છે એનો પ્રિન્સિપલ રહ્યો છું તેવું કહીને યોગેશ પટેલે આ ઠગબાજોને સામે વળતો જવાબ આપ્યો હતો। કૃણાલ શર્મા વધુ માહિતી આપી રહ્યા છે। કૃણાલ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, 8 ટર્મથી ધારાસભ્ય રહી ચૂકેલા યોગેશ પટેલ કે જેમને ગત રોજ એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો। જોકે યોગેશ પટેલ તો જે સાદો મોબાઈલ હોય છે તે જ વાપરે છે। તેમને ફોન આવ્યો હતો કે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલું છું, તમારી ઉપર કેસ થયેલો છે। ત્યારે યોગેશ પટેલ સમજી ગયા હતા કે આ કોઈ ફ્રોડ હોઈ શકે છે, જે હાલમાં ડિજિટલ એરેસ્ટના પ્રયાસો કરવામાં આવે છે અને ધમકાવીને તે પ્રકારનો કોલ હોઈ શકે। એટલે યોગેશ પટેલે પણ તે કોલરને કહ્યું હતું કે તું જે સ્કૂલમાં ભણે છે તેનો પ્રિન્સિપાલ છું અને ફોન કટ કર્યો હતો। સમગ્ર મુદ્દે હવે યોગેશ પટેલ સરકારમાં રજૂઆત કરવાના છે। તેમની માંગણી છે કે જે રસ્તા પર જે લોકો સિમ કાર્ડ વેચી રહ્યા છે તેમાં નિયમોમાં ફેરફાર કરવાની જરૂર છે અને તેમાં આધાર કાર્ડ અને ઓળખપત્રની સાથે અન્ય 2 સાક્ષીઓ પણ હોવા જોઈએ તેવી રજૂઆત સરકારમાં યોગેશ પટેલ કરવાના છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।